કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જવાબદારી જવાબદાર લોકો જ ઉઠાવી શકે છે. આ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. જવાબદારી લેવાનું કામ છે, આપવાનું નહીં. મારા મિત્રો, વાત ખૂબ જ ટૂંકી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. અને આજના સમયની સૌથી મોટી આ જરૂરિયાત છે. આજના સમયમાં આપણે મોટાભાગના લોકો એવું જ જોતા આવ્યા છીએ અને એવો અનુભવ પણ કરતા આવ્યા છીએ કે દરેક વ્યક્તિ આજકાલ જવાબદારી આપવામાં જ પડ્યો છે. કોઈને જવાબદારી લેવી નથી. આ સામાન્ય વાત દરેક બાબતમાં લાગુ પડે છે. જવાબદારી લેવી અને જવાબદારી આપવી બંનેમાં બહુ જ મોટો ફરક છે. જ્યારે આપણે કોઈ જવાબદારી સામેથી લઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે આપણે આ જવાબદારી કેવી રીતે પૂરી કરીશું અને તે પૂરા કરવા માટે પૂરા પ્રયાસો કરીશું. પરંતુ જ્યારે જવાબદારી તમને જબરજસ્તી આપવામાં આવે છે ત્યારે તમારી સાચી ઓળખાણ થાય છે. અને એ ઓળખાણ એવી કાચી ઓળખાણ હોય છે કે જે આપણને જવાબદારી પૂરી કરવા દેતું નથી. પણ જવાબદારી આવી પડે એટલે આપણે પહેલા તો હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, ગુસ્સો કરીએ અને પછી છેવટે હારીને બેસી જઈએ. તો મારા મિત્રો, આપણને ખબર છે કે આપણા માથે જવાબદારી આવવાની છે, તો આપણે પોતે જ એટલા કેપેબલ થઈ જઈએ કે સામેવાળી વ્યક્તિ સામેથી જ આપણને જવાબદારી આપવા માટે મજબૂર થઈ જાય. એ આપણે જવાબદારી આપવાનો પ્રયાસ કરે તે પહેલા જ આપણે જવાબદારી તેની પાસેથી માંગી લઈએ. આ વાત દરેક બાબતમાં લાગુ પડે છે, કોઈ પણ વાત કેમ ના હોય. મારા મિત્રો, આજથી આપણે આપણી જાતને એટલી યોગ્ય બનાવીએ કે આપણને જવાબદારી લેવામાં કોઈ જ વાંધો ના હોય ને આપણે હસતા હસતા ખૂબ જ એનર્જી સાથે આપણે જવાબદારીઓ લઈ શકીએ. મારા મિત્રો, જવાબદારી આપણે ત્યારે જ ઉઠાવી શકીએ છીએ, ત્યારે જ લઈ શકીએ છીએ જ્યારે આપણે ખુદ તૈયાર હોઈએ, આપણો રસ્તો સારો અને સાચો હોય, આપણું ચારિત્ર્ય એટલું સરસ ને સુંદર બન્યું હોય કે આપણને ખબર જ હોય કે આપણે જે જવાબદારી લઈશું તેને આપણે પૂરી કરીશું. માટે મારા મિત્રો, આજથી જ આપણે એવો પ્રયાસ કરવો જોઈએ, એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે આપણી જાતને એટલી યોગ્ય, એટલી તૈયાર કરીએ કે જવાબદારી આપણે લઈ શકીએ. કોઈ આપણે જવાબદારી આપે તે પહેલા જ આપણે તેને લઈ લઈએ. બસ આટલું જ આપણે શીખવાનું છે. આટલું આપણે કરી શકીએ તો આપણે આપણું જીવન ખૂબ જ સારું બનાવી શકીએ છીએ અને આપણા લક્ષ્યો જે સારા અને સાચા છે તેને આપણે સારા અને સાચા રસ્તે સફળતાપૂર્વક, સંતોષપૂર્વક પહોંચી શકીએ છીએ. માટે જ અહીંયા લખ્યું છે કે જવાબદારી લેવાની વસ્તુ છે, આપવાની નહીં. થેન્ક યુ.